का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। સમયસાર સિદ્ધિ ભાગ 10મો। 4 ગાથાઓનો દાર્શનિક વિષય બૌદ્ધ મતની અનિત્ય એકાંતની માન્યતા, ક્ષણિક સિદ્ધાંતની, ક્ષણિકવાદની એની મૂળ માન્યતા અને નિત્ય વસ્તુ ધર્મને સંપૂર્ણ રીતે લોપ કરવાની એમની જે રીતિ છે, નીતિ છે અથવા માન્યતા છે, એમાં આવતી બાધાઓની ચર્ચા અને વસ્તુ સ્વભાવનો નિત્યાનિત્યાત્મક, કથનચિત નિત્ય ને કથનચિત અનિત્ય, એની બધી ચર્ચા ગઈકાલના સ્વાધ્યાયમાં અને આજે આપણે કરી છે। આજે તો ઓર વિશેષ ઊંડાણથી ચર્ચા આવી। સૌથી પહેલી એક વાત આપ સૌને આપણે તત્વાર સૂત્ર શાસ્ત્રને આધારે હું એક વાત આપ સૌની સામે મૂકવા માગું છું। તત્વાર સૂત્રનો જે પહેલો અધ્યાય છે, પહેલા અધ્યાયના છેલ્લા સૂત્રમાં 33મો સૂત્ર છે। 33મો સૂત્ર જે છે એમાં મિથ્યા જ્ઞાન એટલે જ્ઞાનમતી અને શુદ્ધ જ્ઞાનનું મિથ્યાપનું એની એમાં ચર્ચા આવી 32મા સૂત્રમાં। અને ત્યારબાદ 33મો સૂત્ર છે, છેલ્લો સૂત્ર, એમાં 32 સૂત્રોમાં મોક્ષ માર્ગની ચર્ચા અને પ્રમાણની ચર્ચા પૂરી થઈ। શું સમજાણો, શું કીધું મેં? તત્વાર સૂત્રના પહેલા અધ્યાયમાં માર્ગની ચર્ચા અને પછી માર્ગના ભેદ પ્રભેદો સાથે સમ્યક દર્શન, સમ્યક દર્શનના આલંબનભૂત સાત તત્વ, એમને જાણવાના ઉપાયોમાં પ્રમાણ અને નય, એમાં પ્રમાણમાં સમ્યક જ્ઞાનની ચર્ચા બધી પૂરી થઈ। મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ, મનપર્ય અને કેવળ જ્ઞાન, પાંચેયની વ્યાખ્યા અને પાંચેયના વિષય। પ્રમાણને નય વડે જાણવાની વાત આવી ને, પ્રમાણ નયૈરધિગમઃ, જીવ જીવા જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાસ્તત્વમ, આ ચોથો સૂત્ર। તો સમ્યક દર્શનના આલંબનભૂત સાત પદાર્થો, સાત તત્વોને પ્રમાણ અને નય વડે જાણવું જોઈએ। અધિગમ, અધિગમ એટલે જાણવાના ઉપાય। પ્રમાણ નયૈરધિગમઃ, એમ પ્રમાણ અને નય વડે એમનું જ્ઞાન કરવું જોઈએ। અધિગમ એટલે જ્ઞાન થાય અને અધિગમ ઉપાય એટલે જાણવાના ઉપાય। જાણવાના ઉપાયો બે આવ્યા એમાં, પ્રમાણ અને નય। તો પ્રમાણની વ્યાખ્યા તો 32 સૂત્રોમાં પૂરી થઈ। એક જ સૂત્ર બાકી રહ્યો હવે પહેલા અધ્યાય, એમાં નયની વાત આવી। તો તત્વાર સૂત્રના પહેલા અધ્યાયમાં પ્રમાણ અને નયની ચર્ચા છે।
તત્વાર સૂત્ર પણ એટલો ગૂઢ, એટલો ગંભીર, એક એક અધ્યાયના સૂત્રો અને એક એક અધ્યાયની વિષય વસ્તુ ખૂબ વાગોળવા જેવી વિષય વસ્તુ છે. તો પ્રમાણ અને નયની વ્યાખ્યા પહેલા અધ્યાયમાં પૂરી કરે છે. એમાં છેલ્લો જે આ 33મું સૂત્ર છે, 33મા સૂત્રમાં શ્રુતજ્ઞાનના અંશરૂપ નયોનું સ્વરૂપ અમે કહીએ છીએ એમ કરીને નૈગમ સંગ્રહ વ્યવહાર અર્જ સૂત્ર શબ્દ સમભીરુડૈવમ ભૂતા નયા. નૈગમ સંગ્રહ વ્યવહાર રુજુસૂત્ર શબ્દ સમભીરુડ અને એવમ ભૂત, આ બધા 7 પ્રકારના નયો. નય માટે એક શબ્દ આપેલો છે આમાં ઇંગ્લિશમાં, કેવું વિચિત્ર લાગે જુઓ, વ્યૂ પોઈન્ટ્સ. બરાબર નથી કહેતા આપણે આમ ક્યાંક પિકનિક માટે ગયા હોય ફરવા, તો પિકનિક સાઇટ સીન્સ નથી કહેતા આપણે, સાઇટ સીન્સ એમ અહીંયા કહે છે વ્યૂ પોઈન્ટ્સ. એવું લાગે કે એક ભારતમાંથી શોધીને લાવ્યા અને એક પાકિસ્તાનમાંથી શોધીને લાવ્યા, બે શબ્દોને ભેગા કરીને એક શબ્દ બનાવ્યા વ્યૂ પોઈન્ટ્સ, અને પછી ઠોકી દીધું કે નહીં. બોલો બતાવો મને, ભાવભાષણ થશે આપણને? હા, શું શૈલાબેન આમાં લખેલું છે? વ્યૂ પોઈન્ટ્સ એમ ઇંગ્લિશમાં લખેલું છે. તો જો આ 7 પ્રકારના નયો છે ને, 7 પ્રકારના નયોમાં એક રુજુસૂત્ર નય છે. થોડોક એનો ભાવભાષણ કરીએ આપણે, જેની ચર્ચા આજે આવી હતી. રુજુ એટલે દોરો થાય. રુજુ એટલે શું થાય? દોરો. અરે પતંગ નથી ચગાવતા દોરા વડે, એ દોરાની વાત છે. હવે માંજી લઈને ક્યાં ઊભા હોય છત ઉપર દોરો લઈને, અને આભમાં કેટલી ઊંચે પતંગ ઉડ ઉડ કરતું હોય. એક પતંગ સાથે આ માંજી જે હાથમાં છે એ દોરો અહીંથી ત્યાં સુધી બરાબર કનેક્ટ છે, બરાબર. અચ્છા, દોરામાં ક્યાંય વાંકા ચૂકા છે એમ કહું છું? દોરામાં ક્યાંય છલ માયાચારી છે? તમે જો વિચાર કરો, આર્જવ ધર્મની સમજૂતી આપવા માટે દોરાનો દાખલો આપ્યો. ક્ષમા, માર્દવ અને પછી આર્જવ, એની વ્યુત્પત્તિ કરીને જુઓ. રુજોર ભાવ આર્જવ, રુજુતા. જેમ દોરામાં સરળતા હોય, ક્યાંય વાંકપણું ન હોય. આપણું જુદું, સવારે વિચારીએ કંઈક, બોલીએ કંઈક, કરીએ કંઈક. હા, ઘડીકમાં આપણા ઘડિયાળ જુદા. ધનજીભાઈ ગઈકાલે સાંભળતા તો એવું બોલ્યા, સાહેબ હવે કરવા જેવું તો આ જ છે. સોમવારે સવારે વળી પાછા જૈસે થે. यह पुष्पस कोमल कितना है, तन में माया कुछ शेष नहीं. અને હું મારા અંતરંગની વાત કરું તો માયાચારી, છલ કપટ. હા, એક બેન હવે આપણી વચ્ચે રહ્યા નથી. એક વખત આમસ્તે વાત કરતી વખતે બહુ સ્નેહ, બહુ લાગણી, રોજ મળતા. મેં કીધું કેમ પુત્ર વહુ હમણાં દેખાતા કેમ નથી? ખબર એણે મને શું કીધું? ગઈકાલે છે ને સાહેબ એક કટકો એપલનું ખાધું ને એટલે ને શરદી બહુ થઈ ગઈ છે. બહુ વર્ષો પહેલાંની વાત કરું છું. તો મને એમ થયું કે એપલ ખાવાથી શરદી થતી હશે. ખોટું પણ બોલો છો તો એવું બોલો ને કે સામેવાળાને સાચું લાગે. ડૉક્ટરો મરી જશે. હા, એપલ
એન એપલ ઇન અ ડે ડૉક્ટર અવે. દિવસમાં એક એપલ ખાઓ તો ડૉક્ટર તમારાથી દૂર રહેશે. ગઈકાલે એપલના એક કટકા ખાધીને એમાં શરદી ઉધરસ થઈ. મારે કહેવાનો ભાવ એટલો જ છે, આપણે ભૂપતભાઈ નકામી નઠારી અપ્રયોજનભૂત બાબતોમાં પણ પારાવાર જૂઠ બોલીએ છીએ, ખોટું બોલીએ છીએ. હા, હમણાં ગુરુદેવશ્રીએ ફરી પાછું ગઈકાલના ટોનમાં આજે કીધું, સાવ પ્રવચન પૂરું થવા આવ્યું ને ત્યારે જ, ખરેખર તો મોજ કરો ને પર્યાયમાં કોણે જોયું છે ભવિષ્ય. એ બધા બૌદ્ધ છે. બોલ્યા કે નહીં? હમણાં કાઢીને બતાવીશ તમને. એ બધા કોણ છે? એ બધા બૌદ્ધ છે, ક્ષણિકવાદી છે, પર્યાય દૃષ્ટિવાળા છે. પજ્જય મૂળાહી પરસમયા એટલે આજનો અને ગઈકાલનો પ્રવચન. પજ્જય મૂળાહી પરસમયા. ગઈકાલે તો મેં ઘણું બધું એનો અર્થ ખોલીને આપણે બતાવ્યા હતા. કુંડાળો કેવળ બાયડી, છોકરા, ઘર, પરિવાર, જડ પૂતગલ સાથે જ આની શ્રદ્ધા, આનું જ્ઞાન સંકળાઈને રહે છે. એ કુંડાળામાંથી બહાર જ નથી નીકળતો. આજે એને સંસ્કૃતમાં કહેવાય કૂપ મંડુક, કૂવામાંનો દેડકો. થોડુંક બહાર તો નીકળ ને. હા, કૂવામાંના દેડકા જેવી સ્થિતિ છે. એટલે આમ વ્યૂ જ નથી, વિચાર નથી, બ્રોડ માઇન્ડેડ નથી. ગુજરાતીમાં એક બહુ સરસ શબ્દ આવે, લઘુતા ગ્રંથિ. કેવી ગ્રંથિ? લઘુતા ગ્રંથિથી પીડાતા હોય. હા, એક વખત કોઈ વિદ્વાને બહુ સરસ વાત કરી કે રવિન્દ્રભાઈ પંડિતજીના જ પ્રવચનમાં વાત આવી છે કે આ જીવને એટલે આપણને સૌથી મોટો દુઃખ છે. આજે તો ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી હતી, સંયોગોનો દુઃખ નથી, આને મારાપણાનું દુઃખ છે. સંયોગી ભાવ, રાગ, દ્વેષ. વેદન સંયોગોનું નથી, વેદન રાગ અને દ્વેષનું છે. વેદન સંચેતન. ખ્યાલમાં આવ્યું? લાડુનો દાખલો આપે હંમેશા ગુરુદેવશ્રી. લાડુ બહુ સરસ લાગે તો લાડુનો સ્વાદ નથી, સરસ લાગે છે એ રાગનો સ્વાદ છે, લાડુનો નહીં. ખ્યાલમાં આવ્યું? એમ વીછી કરડે તો પીડા કરડવાનું નથી, પીડા દેહ પ્રત્યે મમત્વનો છે. દેહ પ્રત્યે મમત્વ છે એટલે ઓલો ડંખ જે માર્યો છે ને, એ જે પીડા થાય છે, એ પીડાને લીધે, દેહ પ્રત્યેના રાગ અનુરાગને લીધે એ ડંખ પ્રત્યે અણગમો છે, દ્વેષ. એટલે જોવું બધું બાય પ્રોડક્ટ કેવું થતું. હું એક દાખલો ઘણીવાર ઓલો આપું છું. સમજો કે હું મારા બાળકને લઈને નીકળું રસ્તે, અજાણી વ્યક્તિ આવી, એ મને નથી ઓળખતી કે બાળકને નથી ઓળખતી, પણ એને ખિસ્સામાંથી કાઢીને એક ચોકલેટ બાળકને આપે અને મારું બાળક મલકે. ગાર્ડન કોણ થાય છે? બોલો પ્રકાશભાઈ, બાપ થાય છે કે નહીં? હા, તો એ વ્યક્તિ તને ન ઓળખે, તારો કોઈ સગ્ગો નહીં, કાંઈ નહીં, પણ તારી પારાવાર મમતા એ બાળક પ્રત્યે છે ને. હવે જોજો બાય પ્રોડક્ટ કેવું થયું. બાપ કેમ 16 કળાએ ખીલી ઉઠ્યા? હા, મેં આના માટે આ દાખલો પૂરો કરો તમને. બાપ કેમ 16 કળાએ ખીલી ઉઠ્યા? કેમ કે બાળકમાં અનંતાનુબંધી લોભ પડેલ છે, અને મારા બાળકને જે પોષે, બાળકને જે હૂંફ આપે, એ મારા હારા, એ સારા. સમજાય છે? અનુકૂળ સંયોગો પ્રત્યે. બેન શૈલાબેન સમજાય છે ને?
हाँ, प्रिय के प्रिय भी प्रिय होते हैं, हम उनका अभिनंदन करते हैं. ડોક્ટર સિરપ લખી આપે તો ગમે, ઇન્જેક્શન લઈ આવે તો નહીં ગમે. ડૉક્ટર તો એ નહીં છે ને. કાં સિરપ લખી આપે તો આપણને ગમે, રાગ, અને હાથમાં ઇન્જેક્શન લઈ આવે તો દ્વેષ. કાં? કેમ કે મને સોય ગમતી નથી ને. સમજાય છે? તો મને જે વસ્તુ પ્રત્યે અણગમો તે વસ્તુ કોઈ મારી સામે પ્રસ્તુત કરે તો એ મારે માટે ફેર. આવી રીતે રાગ અને દ્વેષની આખી પરંપરા છે. એટલે વાત એવી છે, કશાયોની રાગ દ્વેષની પારાવાર પરંપરા, જાણે અનજાણે ચાલતી. એટલે આ બૌદ્ધ મતની માન્યતામાં એ બધા રહસ્યો પડેલા છે. તમે સ્વામીજીના પ્રવચનમાંથી એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક ડાયલોગ, એક એક પ્રકરણો બહુ બારીકાઈથી તમે જુઓ ને તો એમાં આગમના અનંતા ભાવાર્થ ભરેલા દેખાય. ખ્યાલમાં આવ્યું? બહેનો સાંભળો, આજે બે ભાઈઓની વાત કરી હતી ગુરુદેવશ્રી. એક ભાઈ માંસ ખવડાવતો બીજા ભાઈને, આવ્યું હતું ને, બંને નરકમાં પરમાધમી થયા, એમ વાત કરી હતી કે નહીં? યાદ છે કાકા? યાદ છે તમને? આજે કીધું હતું ને. કોની વાત હતી ખબર? મેં બહુ પહેલાં અહીંયા એના ઉપર 1 કલાક સ્વાધ્યાય આપણે લીધેલા છે, રાત્રિના સ્વાધ્યાય. એને યાદ છે? હા, હવે હું યાદ કરાવું છું આપ સૌને, ફરીથી તમને વાંચવાની પ્રેરણા મળે માટે. સૌ કૌરવોના પિતા કોણ? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર આંખે ઠેકાણે હતો, આંધળો હતો. કેમ? એ આ બે ભાઈઓની જે વાત કરી હતી ને, ભાવમાં ક્યારે ભાઈઓ રહેલા, પૂર્વ ભાવમાં એક ભાઈ બન્યો રસોઈયા, રસોઈ બનાવનારો રસોઈયા એ થયો એક. અને ધૃતરાષ્ટ્ર જે રાજા હતો એને રોજ નિત નવા માંસ ખાવાની ટેવ. જુદા જુદા પંખી, જુદા જુદા પશુઓનું માંસ ખાય, એવું આવે છે શાસ્ત્રમાં. પછી પક્ષીઓ બધા ખૂટી પડ્યા, પશુઓ ખૂટી પડ્યા, તો ઓલો રસોઈયાએ એક નવજાત બાળકને મારીને એનો માંસ ખવડાવ્યો એને. પછી એણે કીધું, ગઈકાલ સુધી જે તમે મને માંસ ખવડાવતા એના કરતાં આનો કંઈક સ્વાદ જુદો જ છે. હવે આવતીકાલથી મારે આ જોઈ. કોની વાત કરું છું? ધૃતરાષ્ટ્ર. આખી જિંદગી માંસ ભક્ષણ કર્યા, મરીને 7મી નરકે ગયા. ત્યાંથી પછી બહુ ભવાંતરમાં ધૃતરાષ્ટ્રની પર્યાયમાં આવ્યા. અને એમાં જે બાળકને મારી ખાધા હતા ને, એ બધા બાળકોમાંથી સૌ બાળકો કૌરવ તરીકે અહીંયા પેદા થયા. પણ જે બાળકોને એણે ખાધા હતા, નરી આંખે એકે બાળકને એણે આ ભાવમાં તો જોઈ ન શકી. રૂમાટા ઊભા કરે એવી વાત છે કે કેટલી નાનકડી સરસ મજાની વાર્તા છે. હા, હવે કરે એક પર્યાય, ભોગવે બીજી પર્યાય. પણ કરનારમાં પણ આત્મા ઈ જ છે અને ભોગવનારમાં પણ આત્મા ઈ જ છે. આત્માનું નિત્યપણું તો શાશ્વત, પર્યાય અનિત્યપણું.
બૌદ્ધ શું માને? નહીં, કરે એ આત્મા જુદો અને ભોગવે એ આત્મા જુદો. આત્મા જ જુદો. બહુ અમીરો હોય ને, બહુ અમીર, બહુ પૈસાવાળા હોય, દર વર્ષે ફર્નિચર સાવ બદલાવી નાખે. મિડલ ક્લાસ ફેમિલીવાળા હોય તો ગાડી લે તો એ 10-15 વર્ષ સુધી પછી વિચારે નહીં. પણ અમીરના શોખ, શાનો શોખત કેવા, દર દિવાળીએ નવી ગાડી, નવા મકાન. હા, તમે કલ્પના કરી શકો, મારી સાથે એક મિડલ ક્લાસ ફેમિલીમાં આ જયંતિભાઈ કુંડલિયા હતા ને, એના ભાઈના દીકરી સાથે એક ભાઈ લવ મેરેજ કરે, મારી સાથે ત્યાં સ્કૂલમાં જ છે. એ અત્યાર સુધી હું જોઉં છું, એણે લગભગ 20 વર્ષ 20 વર્ષ થયા. 20 વર્ષમાં તો 10 ગાડી બદલાવી નાખી હશે, 50 મોબાઈલ બદલાવી નાખ્યા હશે, દર 6 મહિને, દર વર્ષે. પગાર કેટલો? બેડીનું મળેલું હોય ને ઘણું બધું, અબજોની સંપત્તિ, અબજોની. અને બેડીના મા બાપ ઢોલરા ગામડામાં અનાથાશ્રમમાં રહે છે. દર દિવાળીએ મીઠાઈ દેવા ત્યાં જાય. ભૂપતભાઈ, આ સંસાર, મને એને જોઈને મને સંસારની અસારતા જ ખ્યાલમાં આવે. જેમને પૈસે એટલી મોજ મજા, અને એના જે ધણી છે બીજાના રોટલા તોડીને ખાય અનાથાશ્રમમાં. હા, દીકરી તો પારકી થાપન કહેવાય, દીકરો પણ ક્યાં આપણા બાપનો કહેવાય. વિચારો. એટલે ક્યાંય જીભે પાણી ન આવવું જોઈએ. દીકરો હોય તો હાચવે અને દીકરી હોય તો હાચવે. તારા પુણ્ય હોય તો પુણ્ય તને હાચવે. ખરેખર તો પુણ્ય ક્યાં હાચવે? તારી પવિત્રતા તને હાચવે. સમાધિ મરણ તને પુણ્ય નહીં સંભળાવે, તત્વજ્ઞાન સંભળાવે. શું કીધું? પુણ્ય તને સમાધિ મરણ નહીં સંભળાવે, તત્વજ્ઞાન તને સમાધિ મરણ સંભળાવે. હવે તારે તત્વજ્ઞાન પામવું છે કે પુણ્ય ભેગું કરવું છે? આજે એવું નહોતું લાગતું કે છડાલાની પહેલી ઢાળ ગુરુદેવશ્રી ભણાવે છે. આ ભાવ કર્યા નરકે ગયા, આ ભાવ કર્યા દેવગતિએ ગયા. હા, શું કાકા, છડાલાની પહેલી ઢાળ જ આપણે ન ભણ્યા આજે ગુરુદેવશ્રી પાસે? જરીક સરળ પરિણામો કર્યા હોય તો મનુષ્ય ભાવ મળ્યો. જો જો શું બોલ્યા, એટલે કઈ કિંમત આપણે ચૂકવીને આમાં આવ્યા છે, વિચાર કરો. જરીક સરળ પરિણામો કર્યા હોય તો મનુષ્ય ભાવ મળે. અને માંસ માછલા ઈંડા દારૂ પીધા હોય, ખાધા હોય, મરીને નરકે જ જાય. છલ પ્રપંચની વાત કરી, મરીને પશુ જ થાય. ચારેય ગતિઓના ચિત્રામણ આપણી સામે છે. કોઈને પૂછવાની ક્યાં જરૂર છે? કોઈને બધા જ ચિત્રો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે. એટલે આ 7 પ્રકારના નયોમાં એક રુજુસૂત્ર નહીં છે. રુજુનો એક બીજો અર્થ થાય વર્તમાન. યાદ રાખજો, રુજુનો એક અર્થ થાય વર્તમાન, બીજો અર્થ થાય હાજર, ત્રીજો અર્થ થાય સરળ. વર્તમાન કહો, હાજર કહો કે સરળ કહો. દોરો તો મેં કીધું છે તો આપ સૌને, જે જ્ઞાનનો અંશ વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે. શું કીધું? જે વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે એને રુજસૂત્ર કહેવામાં આવે છે. રુજસૂત્ર નહીં, જ્ઞાનનો અંશ. પહેલા એ સમજો. હવે એમાં રુજસૂત્રમાં પણ શુદ્ધ રુજુસૂત્ર, અશુદ્ધ રુજુસૂત્ર વગેરે પેટાભેદો ઘણા બધા છે. હવે આમાં તમને ખ્યાલ હશે તો ટીકામાં એક શબ્દ આવ્યો, બૌદ્ધને છે ને ચિંતા છે. એ બધી 208 નંબરના કળશમાં બહુ સ્પષ્ટ છે. પહેલાં કળશની વાત કરીએ આપણે. હા, બધાએ કાઢો, 106 નંબરનું પાનું કાઢો. હું તમને બીજી પણ એક બહુ સરસ વાત
સમયસાર અનુશીલનમાંથી ધનજીભાઈ ઘા શાસ્ત્ર લઈને જ બેસવું જોઈએ ને? સમયસાર અનુશીલનમાંથી તમને એક બહુ સરસ, એટલે આનો જ અનુવાદ, ભાવાનુવાદ, જેમ ગઈકાલે પણ આપ સૌને મેં વાંચીને બતાવ્યું હતું. કળશ આપણે વાંચીએ, જો પાના નંબર 106 છે તમારી પાસે જે શાસ્ત્ર છે એમાં. એક સેકન્ડ, આમાંથી હું સમયસાર અનુશીલન પણ કાઢું એટલે થોડુંક બળ મળે તમને. એનો ભાવાનુવાદ પણ આપણે લઈશું. જો અધ્યયન સ્વાધ્યાયમાં વૈવિધ્ય બહુ જરૂરી છે, તો જ એની ઓર સ્પષ્ટતા થાય, ખુલાસાઓ થાય. જો ચોથો ભાગ છે 185, 208. સહજ મને એમ થયું કે તમને વધારે ભાવભાષણ એનું થાય માટે મૂળ કળશ અને એનો જે ભાવાનો વાંચીએ આપણે, એટલે તમને બહુ સ્પષ્ટ થશે. 208. જો ચલો આ કળશ આપણે પહેલાં બોલીએ. કયું કળશ? સંસ્કૃતમાં જે તમારી સાથે સામે છે, બધા મોટેથી બોલો તો. આત્માનં પરિશુદ્ધમીપ્સુભિરતિ વ્યાપ્તિં પ્રપદ્યાન્ધકૈ કાલોપાદિબલાદશુદ્ધિમધિકાં તત્રાપિ મત્વાપરે ચૈતન્યં ક્ષણિકં પ્રકલ્પ્ય પૃથુકૈ શુદ્ધર્જુસૂત્રેરતે રાત્મા વ્યુજ્જિત એષ હારવદહો નિઃસૂત્રમુક્તેક્ષિભિઃ. સૌથી પહેલી એક વાત સાંભળો. પર્યાય માત્રને થોડુંક બધું ઉપરની લોજિકની વાત કરું છું, સાંભળો ધ્યાનથી. પર્યાય માત્રને માનવા પાછળ બૌદ્ધનો કોઈ ખોટો ઈરાદો નથી. બેન શૈલાબેન, એને 100% પ્યોર શુદ્ધ વસ્તુ જોઈએ છે. એને ભેળસેળ જોતું નથી. હતું એ રહેશે, ભૂતકાળ ભવિષ્યકાળ. બૌદ્ધ કહે છે મારી ભેળસેળ નથી જતું. શું કીધું? સમજાણો શું કીધું? જો યશપાલજી અન્નાજી અહીંયા આવ્યા હતા ને એકવાર, તો હું એની સાથે કંઈક અહીંયા સદરમાં ગાયો હતી, ત્યાં દૂધ લેવા માટે સવારે ગયા 5:30 વાગે. તો ઓલા ભાઈ કહે કે ભાઈ તમારે આજે રાહ જોવી પડે, કાં તો તમે બોલો કેટલી અહીંયા મૂકો, મિલકન મૂકો, પછી હું કાઢીને મૂકીશ. અન્નાજી કે નહીં, અત્યારે હોય તો બોલ, હું કાઢીને આપીશ, દોહીને આપીશ, કે તમારી પાસે રાખી મૂકેલું છે, મારે નથી જતું હોય તો મને કે. સમજાય છે? પોઈન્ટ સમજાય છે? મારે ભૂત નથી જોતું અને મારે ભવિષ્ય નથી જોતું, મારે તો છે એ જોઈએ. માટે ઋજુસૂત્ર જે વર્તમાન પર્યાયને વિષય બનાવે છે એ શુદ્ધ નહીં છે. અહીંયા પ્રકરણમાં ઘણા નિશ્ચયાભાસી એવાય પેદા થયા. ભૂપતભાઈ, આપણે ખાઓ પીવો મોજ કરો, કોણે જોયું છે સ્વર્ગ, કોણે જોયું છે આત્મા પરમાત્મા, કોણે જોયું છે નરક, નરક એ અહીંયા જ છે, સ્વર્ગ એ અહીંયા જ છે, ખૂબ મોજ કરો. એક અપેક્ષા એ તો વાત સાચી છે. કોણે જોયું ભૂત, કોણે જોયું ભવિષ્ય, પણ તને ભાન છે આત્મા તો નિત્ય છે. જો સાંભળો, બહુ સરસ વાત કરું છું. આત્મામાં નરક નથી, નરક તો છે ને. સમજાય કે નહીં? શું બોલ્યો હું હમણાં? આત્મામાં નરક નથી, પણ નરક તો છે કે નહીં? આત્મામાં સ્વર્ગ નથી, પણ સ્વર્ગ તો છે કે નહીં? અને તું ઊંધાઈ કરીશ પરિણામોને તો ભલે ને તું નરકે નહીં જાય, તારી પર્યાયને તો જવું પડે ને. અને તારી પર્યાય
તારી ઘરવાળી છે, તારી ઘરવાળી જેલમાં જાય તો તું નહીં જાય? તને પીડા નહીં થાય? એક વાક્ય યાદ રાખજો શૈલાબેન, આમાં બહુ ઊંધું છતું થાય એવું છે. ટોડરમલજી સાહેબે મોક્ષ પ્રકાશકમાં બીજા અધ્યાયમાં એક વાક્ય લખ્યું છે, સર્વ ભેદ જેમાં ગર્વિત છે એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. શું કીધું? સર્વ ભેદ જેમાં ગર્વિત છે એને પારિણામિક ભાવ કહેવામાં આવે. થોડોક હું વિસ્તાર કરું છું. 8 દિવસ પહેલાં આપણે વાત કરી છે અશુદ્ધ પારિણામિક, શુદ્ધ પારિણામિક વગેરેની. તો ભવ્યત્વને મૂકો, અભવ્યત્વને મૂકો, બરાબર, પણ જીવ જે છે, આત્મા જે છે, જીવ જે છે એને શુદ્ધ પારિણામિક, અશુદ્ધ પારિણામિક બધી અપેક્ષાઓ લાગુ પડે કે નહીં એમ કહું છું. બોલો ધનજીભાઈ, 10 પ્રાણથી જીવ જીવે છે એ વ્યવહારે છે કે નહીં? કાં લાખો કરોડોના ખર્ચા કરીને દવાખાનાના આપણે પગથિયા ચડીએ, જુઓ તો ડૉક્ટર સાહેબ બાપુજી છે કે ગયા? નહીં, બાપુજી તો આત્મા છે ને, તો ન શું કામ પકડાવો છો? એટલે વ્યવહારે 10 પ્રાણથી જીવે તે જીવ એવો વ્યવહાર છે કે નહીં? હા, સમજાય છે? કળશ ટીકામાં એક બહુ સરસ વાત આવી, વસ્તુ એક, વસ્તુના 2 અંશ, એક પર્યાય અંશ અને એક દ્રવ્ય અંશ. વસ્તુના જ 2 સત છે કે નહીં? એક ત્રિકાળ સત, એક ક્ષણિક સત. તો તું ક્ષણિક સતને તો માન, અને એ ક્ષણિક સતમાં પણ ભૂત અને ભવિષ્યને નહીં માન, વર્તમાન માત્રને માન, અને ત્રિકાળ સતને તો તું સાવ જ નહીં માન, તો તું બૌદ્ધ નથી તો કોણ છે? એટલે મેં ગઈકાલે પણ કીધું હતું, અત્યારે હાલમાં જેટલી જે કાંઈ સાયન્સ ફેકલ્ટી છે, આજકાલના તથાકથિત ડૉક્ટરો કહો, વિજ્ઞાનનું ભણનારા કહો, આ બધા રોકેટમાં બેસનારા કહો, મિસાઇલની શોધ કરનારા કહો, હા, ચંદ્રના પ્રવાસ ખેડનારા કહો, અંતરિક્ષમાં જનારા કહો, આ બધા જે વિજ્ઞાનવાદી છે ને, વિજ્ઞાનવાદી, એ વિજ્ઞાનવાદી બધા બૌદ્ધ સંસ્કારોથી સંસ્કારિત છે. એક છોકરો આપણા સમાજનો જે સાયન્સમાં ભણ્યો, હમણાં જ ભણતર પૂરી થઈ, મને એક વખત પ્રશ્ન કર્યો એણે, મને કે પંડિતજી પેલી ગાજર અને મૂળી વગેરે એ તો બધા મૂળા વગેરે એ તો જમીકંદ સમજાય, તો લોકો એમ પૂછે છે કે માંડવી છે, માંડવી એ જમીનમાં જ પેદા થાય, તો એ કેવી રીતે આપણે ખાઈ શકીએ? એ જમીકંદ કેમ નહીં? મેં તું મને પૂછે છે? મેં કીધું, અને આ ડૉક્ટરનું ભણી ભણીને દુનિયાદારીના જેવા પ્રશ્નો દુનિયાને થાય એવા પ્રશ્નો તને થવા જોઈએ? શું ભણ્યો તે? તને ખબર છે જમીકંદ કોને કહેવાય? જમીનમાં પેદા થાય એટલે જમીકંદ નહીં. પહેલા મગજમાંથી કાઢી નાખી. કંદ એટલે શરીર એક અને અનંતા જીવ જેના સ્વામી. જમીકંદ એ આખો પિંડ એવો અનંતા 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 જેમાં જીવરાશિ છે. ગાજર, મૂળા, માંડવીનું એવું નથી હોતું. હા, સિંગ જેને કહીએ, સિંગદાણા જેને કહીએ, માંડવી જેને કહીએ, ઓળા જેને કહીએ, જે પણ, હા, એ કંઈ જમીકંદ નથી. નથી, આ જીવોને અભ્યાસ જ નથી. હું એનો વાત નથી કરતો. ગુરુદેવશ્રી આજે બોલ્યા છે, 2-3 એવા વાક્યો બોલ્યા છે આજે. એટલે આ બૌદ્ધવાળા છે ને, ક્ષણિક સત, ક્ષણિક માત્ર પર્યાયને માનવા પાછળનો એનો અભિપ્રાય પણ બહુ જોરદાર છે. અમારે તો શુદ્ધ આત્મા જોઈએ બસ. શલાબેન, મને તો મનમાં ને મનમાં અલિંગ ગ્રહણના 20 બોલમાંથી 20મો બોલ યાદ આવતો હતો. આપણને પણ મોઢામાં પાણી આવે નહીં વાત સાંભળીએ ત્યારે. આ વિશ્વમાં એક સમયની પર્યાય સિવાય બીજું કાંઈ. તો પર્યાય તો સમય એક વર્તમાન વર્તી જ હોય ને, વર્તમાન સમય વર્તી જ હોય ને. પણ ત્યાં જે ગુરુદેવશ્રીએ કીધું છે એ આખી અપેક્ષા જુદી છે.
રસિકભાઈ મારો પૂરું પક્ષ સમજાણો તમને? બધું બહુ પૂર્વા પર ચિંતન મનન કરવું જોઈએ. બેલેન્સ જ્યાં બગડે આખું તત્વની મટ્ટી પલિત થાય. એવું ને પ્રત્યવિજ્ઞાનનો હેતુભૂત દ્રવ્ય જેને અનાલિંગિત છે એવો વેદન માત્ર પર્યાય માત્ર અનુભૂતિ માત્ર તે આત્મા છે. એટલે ગુરુદેવશ્રી એ બોલના પ્રવચનમાં બોલ્યા છે. મને તો ગઈકાલ રાત્રે એવો વિચાર આવ્યો કે આ વિશ્વમાં એક સમયની પર્યાય સિવાય બીજું કંઈ છે જ નહીં. એવું બોલ્યા છે ગુરુદેવ. બૌદ્ધની માન્યતા છે? નહીં, એ તો હમણાં મેં કીધું ત્યારે તમને ખબર પડી ને. ન કીધું હોત તો બોલો કાકા, આવ્યું મગજમાં વિચાર? મને આવ્યું. પણ બૌદ્ધોની ઊંધાઈ જુદી છે અને આ આલિંગરણના 20 બોલોની સવળાઈ જુદી છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે. હા, જો આનો હિન્દી અનુવાદ વાંચીએ. यह आत्म है क्षणिक क्योंकि यह परम शुद्ध है जहाँ काल की भी उपाधि की नहीं अशुद्धि. बोर्ड ઉપર જો, અહીંયા સ્ક્રીન ઉપર જો. यह आत्म है क्षणिक क्योंकि, जो आत्मा केवो છે क्षणिक. यह परम शुद्ध है जहाँ काल की उपाधि की नहीं अशुद्धि. कौन बोले છે ખબર? આ બૌદ્ધ બોલે છે. અમારે કાળની ઉપાધિ નહીં. ભૂતકાળ અને ભવિષ્યકાળ આત્મા હતો અને આત્મા છે એ કાળની ઉપાધિથી આત્મા અશુદ્ધ થાય છે. આ બૌદ્ધની માન્યતા. इसी धारणा से छूटा, जो આવી ધારણાથી શું થયું? इसी धारणा से छूटा क्यों नित्य आत्मा. તું ખેંચ પર્યાયનું કરે છે ને, પર્યાયની ખેંચ કરે છે ને, ખેંચે છે ને પર્યાયને, સમજાણો? તો દ્રવ્ય છૂટી જાય છે. શું કીધું? બોલો જો, સમજો મારી તરફ. પતંગને આમ જ કરવાનું હોય, ઢીલે દેવાની હોય અને હળવે એને પાછું લેવાનું હોય. ગમે તેટલે ઊંચે ગયો હોય પણ એને નીચે ઉતારવાની, લેન્ડિંગ કરવાની પણ એક કળા હોય છે. ફટ દઈને ખેંચીશ તો પતંગ ઉડી જશે, કપાઈ જશે. પોઈન્ટ સમજાણો? કેટલું બેલેન્સ છે. ગાડીને તમે બ્રેક મારો તો જ ગાડી ઊભી રહેશે, બરોબર? પણ ક્લચ દબાવ્યા વિના તમે બ્રેક દબાવો, ગાડી બંધ પડી જશે. ગાડી કહે છે કે તારામાં બુદ્ધિ નથી, તો સ્ટેપ બાય સ્ટેપ મને બ્રેક માર. એક ઝાટકે બ્રેક મારીશ ને, હા, ક્લચનો ચરણાનયોગ ધ્યાન રાખ. ક્લચનો ચરણાનયોગ ધ્યાન રાખ. પછી બ્રેકનો દ્રવ્યાનયોગની થાળી મને પીરસ. પછી હું મોજથી ખાઈશ, પછી બંધ નહીં પડું, તને ધ્યેય સુધી પહોંચાડીશ. કેટલું બેલેન્સ છે એમાં તત્વના માર્ગમાં પણ બેલેન્સ છે. ફરી એકવાર જો. इसी धारणा से छूटा त्यों नित्य आत्मा जो डोरे बिन मुक्ता मणि से हारन बनता. ચલો, અહીંયા તો કેવળ મારે તમને દૃષ્ટાંત માત્ર કાવ્યના ભાવાનુવાદમાં આપ સૌને મારે કહેવાનું હતું. આપ સૌ આ કળશનો, કળશ નહીં પણ કળશમાં જ પહેલાં આપ એક કામ કરો. આનું જે અર્થ લખેલ છે ને આમાં સમયસાર સિદ્ધિમાં, બહુ જાજુ નહીં વાંચું પણ તમને મૂળ વસ્તુ તમને સમજાવવામાં. જો કળશનો અર્થ જો શ્લોકાર્થમાં 105 નંબરના પાના ઉપર, જેમ હાર માનો દોરો નહીં જોતા કેવળ મોતીને જોનારાઓ હારને છોડી દે છે, એમ
હવે સાંભળો, આમાં શું મર્મ ભરેલું છે. 3 વસ્તુ છે. કઈ કઈ 3 વસ્તુ? રસિકભાઈ બોલો. સૌથી પહેલી વાત હાર. સૌથી પહેલી વસ્તુ કઈ છે? હાર. અને હારમાં દોરો. શું કીધું? હારમાં દોરો. હવે સાંભળો, હાર દેખાય છે, દોરો સાવ નથી દેખાતો. પણ હારે છે તો દોરોય છે. 2 વાત થઈ. હવે તને હારને નથી જોવાનો તો હારી જઈશ. હારને નથી જોવાનો, તને મોતીને જોવાનું છે. કેમ કે વૈભવ ક્યાં સમાયેલ છે? મોતીમાં. હવે બીજી વાત, તને મોતીની ચકાચોંધ દેખાશે, પણ તારે દેખવાનો દોરો છે, મોતીની ચકાચોંધ નહીં. ધ્યાન રાખજે. મોતી દેખાશે તો તારી પર્યાય દ્રષ્ટિ, મોતીઓ દેખાશે, મોતી દેખાશે તો ગુણભેદની દ્રષ્ટિ, અને મોતીની ચમક દેખાય તો પર્યાય દ્રષ્ટિ. શલાબેન, અને માળા દેખાશે તો યાદ રાખજે દ્રવ્ય ભેદની દ્રષ્ટિ. પણ અંદરમાં વહેતી ધ્રુવ ધારા દોરો, એનો ભરોસો તને જો હશે તો તારી દ્રષ્ટિમાં માળાએ છે, તારી દ્રષ્ટિમાં મોતીએ છે, મોતીની ચમક પણ છે. ગજબની આમાં મટીરિયલ પડેલું છે. હજી એક વાર વાત કરું, આમાં બીજો એક ન્યાય, બધું રિપીટ નહીં કરું. દેખાય છે શું? મોતી. શું દેખાય છે? મોતી. પણ તું મોતીના ભેદને શા માટે જોશ? આખાને જો ને તો આખું શું દેખાણું? માળા. હાર દેખાણું ને, હાર. માળા દેખાણી ને, માળા દેખાણી ને. અચ્છા, માળા તો તને દેખાય છે, તો માળા જેને ભરોસે છે એ નથી દેખાતું. ક્ષણિક પર્યાય તો દેખાય છે સમયની, પણ એ ક્ષણિક પર્યાયોની માળાને મહેરબાની કોની છે એ નથી દેખાતો. તો એ કોણ છે? એ તો દેખાતો નથી. એ તો જવાની વાત છે. કેટલા લોકો તમે લોકો સાંભળે છો ખબર નહીં. મેં યુગલજીના 4 પ્રવચનો મોકલ્યા છે, ઘણાયને મેં મોકલ્યા છે. એમાં એક પ્રવચનમાં યુગલજી 3જા પ્રવચનમાં એક વાત કરી कि पढ़े को क्या लिखे को क्या पढ़े हैं, लखा हो तो पढ़िए. મારી તરફ જો શલાબેન. लिखे को क्या पढ़े, लिखे को क्या पढ़े, लखा है तो पढ़िए. કંઈક સમજાણું? રાજસ્થાની રૂઢિપ્રયોગ છે. અરે લખેલું શું વાંચે છે? તો લખેલું વાંચ ને. આ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે, ચોપડામાં જોઈને લખે કે તારા મગજમાં હોય લખ ને. ઓમાં જોઈને હું લખસ તો અમે બીજી વખત અમારા થોબડા જોઈને તને ખબર પડવું જોઈએ કે આને દવા કઈ દેવાય. સમજાય છે? મરીજનું મોઢું જોઈને તને ખબર પડવું જોઈએ કે આ કઈ બીમારીથી પીડાયેલો છે. હું આ ડૉક્ટરની વાત નથી કરતો. તું આવો આત્મ વૈદ્ય બન. તારા પરિણામો જોઈને તને તારા અભિપ્રાયની ચકાસણી કરતા આવડવી જોઈએ. તું આ ધર્મના ક્ષેત્રમાં કેટલા ઊંડે છે, તારો અભિપ્રાય શું કહે છે, તારા પરિણામો શું કહે છે, કેમ કે તારું ચિત્રામન તારી હથેળીમાં છે. તો સાહેબ અમને તો મોતી માળા અને મોતી દેખાય. અચ્છા, માળા દેખાણી ને તો દ્રવ્ય ભેદમાં ઊભો છે.
મોતી દેખાણી ને ગુણભેદમાં ઊભો છે. નહીં, આમને તો ચમક દેખાણી, પર્યાય ભેદ મર્યો. તો સાહેબ અમારે શું કરવાનું? સમયસારની 7મી ગાથા વાંચવાની. કઈ ગાથા વાંચવાની? આત્મામાં જ્ઞાને નથી, દર્શને નથી, ચારિત્રે નથી. નવીણાણમ ન ચરિત્તમ. આત્મામાં જ્ઞાને નથી, દર્શને નથી, ચારિત્રે નથી. આત્મામાં નથી, અમે ક્યાં ના પાડી? આત્મામાં બધું જ છે, માળામાં બધું જ છે, પણ તારી દ્રષ્ટિ ક્યાંક રહેવી જોઈએ. તારી દ્રષ્ટિ અનાદિથી ક્યાંક છે. તને દોરો દેખાણો. અચ્છા, બીજી એક વાત બહેનો, જો તમે લોકો, તમને ભાવવાસન તત્કાળ થશે. કરોડોના મોતી હોય, ઓલા નીલમણી, સૂર્યકાંતમણી, ચંદ્રકાંતમણી, આ બધા મણીઓ હોય. સર શેઠ હુકુમચંદજી જે પરમાગમ મંદિરના પ્રતિષ્ઠામાં પહેરીને આવ્યા હતા ને, કરોડોના હીરા માણિક મોતીના. અચ્છા, મોતી કરોડોના હોય તો અંદરમાં જો દોરો હોય ને, એ સોનાનું હોય કે નહીં? સાવ કોટનનું હોય, 2 રૂપિયાનું હોય. અરે મોતી કરોડોના હોય તો દોરો પણ લાખોનો હોય કે નહીં? આખી સોનાની હોય કે નહીં? આખી હા, મંગળસૂત્રમાં વગેરે કરતા હોય. હા, ઘણા બહેનો. અહીંયા તો કહે છે જ્ઞાન દર્શન સુખ વીર રૂપી મોતીઓની પ્રગટ જ્ઞાન દર્શન વીર આદિકની પર્યાયોની ચમક દમકની પાછળ આત્મારૂપી જે આખો માળો છે ને, એની ધ્રુવ 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 દોરો અંદરમાં મોજૂદ છે. એ ધ્રુવ દોરો તને દેખાવો જોઈએ. હવે એક બીજી વાત જો ગુરુદેવશ્રીના સિદ્ધાંતો કેવા આમાંથી નીકળે છે. તારે જોવાનું શું છે? મોતી, ચમક. ભોગવટો શેનો કરવાનો? ચમક દમકનો, મોતીનો. પણ આલંબન કોનો? એ જે મોતી અને એ જે ચમક દમક, એને આલંબન કોનું છે? દોરાનું. આલંબન ધ્રુવનું હોય, વેદન પર્યાયનું હોય. આ છેગણી સિદ્ધાંત ગુરુદેવશ્રીનો. વેદન ધ્રુવનું ન હોય અને આલંબન પર્યાયનું ન હોય. હવે આ માળાની જો કથા સમજાણી હોય તો આ દ્રવ્ય ગુણ પર્યાયની કથા ખ્યાલમાં આવે. આવું આમાં રહસ્ય ભરેલું છે. તો બૌદ્ધ મતની માન્યતાના સંદર્ભમાં આ બહુ અદ્ભુત કળશ અને બહુ અપૂર્વ અંશો આજના બધા પ્રવચનમાં આવ્યા છે. ઘણા બધા વૈરાગ્ય પ્રેરક ઉદ્ગારો પણ ગુરુદેવશ્રી બોલ્યા છે. ઓલા કહીએ ને આપણે, વૈશ્વિક ભ્રમણા કેવી હોય. 96 નંબર જો નીચેનો સાવ ફકરો. આ તો બૌદ્ધની વાત કરે છે. ખરેખર આખી દુનિયા જ ક્ષણિકને માનનારી છે. આપણે આવ્યા કે નહીં દુનિયામાં? બોલો. હા, આપણે દુનિયામાં આવ્યા કે નહીં બધાએ? ભૂપતભાઈ, ફકરો મળ્યો બધાને? છેલ્લે જો, આ તો બૌદ્ધની વાત કરે છે, પણ ખરેખર આખી દુનિયા જ ક્ષણિકને માનનારી છે. પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે. વિચારજો, આ ચાબકા છે આપણા માટે ગુરુદેવશ્રીનું. ખ્યાલમાં આવે? જ્ઞાની અજ્ઞાની જો છતાં દ્રષ્ટિમાં તેનો ત્યાગ. જ્ઞાની હોય, ક્ષાયિક સંકિત હોય, રાગ હોય, વિષય હોય, છતાં દ્રષ્ટિમાં તેનો ત્યાગ છે. દ્રષ્ટિમાં તેનો આદર નથી તો એ જ્ઞાની ત્રિકાળી ચીજને કબૂલે છે અને પર્યાય છે તેને જાણવામાં લે છે. અને આ અજ્ઞાની જો પર્યાય છે એને જાણવામાં તો લે છે. કોણ? જ્ઞાની. અને અજ્ઞાની છે એ તો પર્યાય છે એને જ વસ્તુ માને છે. એક સમયની પર્યાય એ જ વસ્તુ છે. કેમ કે પર્યાયમાં ભૂત ભવિષ્ય લાગુ પડશે તો કોની માન્યતા? આ બૌદ્ધની માન્યતા, અજ્ઞાનીની માન્યતા. આ દુઃખની વાત છે, મેં વાત કરીને આપ સૌને. દુઃખનો શેનો દુઃખ છે એમ જો 97 નંબરના પાના ઉપર વચ્ચે
ખરેખર એ સંયોગનું દુઃખ નથી. વચ્ચે છે, પહેલા મોટા ફકરામાં વચ્ચે 5-6 લીટી પછી સંયોગની અપેક્ષાએ વાત લે તો નરકનું આયુષ્ય બાંધ્યું, નરકના પરિણામ કર્યા તો નરકની ગતિના સંયોગ મળશે, એનું એને દુઃખ થશે. ખરેખર એ સંયોગનું દુઃખ નથી. સંયોગ તો પરચીજ છે, પર ચીજને તો આત્મા અડતો પણ નથી, પણ એનું લક્ષ્ય એકલું પર ઉપર જાય છે, સંયોગ ઉપર લક્ષ્ય જાય છે, તેને રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાનનું દુઃખ થાય છે. ભાષા જો, શેનું દુઃખ થાય છે? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું દુઃખ થાય છે, સંયોગનું નહીં. જો ભાઈ સમજાય તો સમજો. વીછીનો પણ દાખલો આગળ આપ્યો છે ગુરુદેવશ્રી. હા, સંયોગનું દુઃખ નથી. અહીં વીછી કરડે એનું દુઃખ નથી, વીછી તો અડ્યો પણ નથી. સંયોગમાં આ મારું છે અને મને થાય છે એવો ભાવ કરે છે, એ ભાવના દુઃખનું વેદન છે. ગુરુદેવને સમજવું બહુ અઘરું છે. રાધિકાવાળા, ભયો નહીં થાય. ગુરુદેવશ્રીને સાંભળ્યા, કલાક સાંભળો અને 4 કલાક મથો. આવા તારો એમાંથી વાક્યો બધા ગુરુદેવે શું કીધું? જો નીચે એક ફકરામાં જો બહુ જોરદાર વાત આવી, સાવ નીચેમાં ન્યાયથી તો વાત છે ભાઈ, ઝીણી વાત છે, મૂળ વાતને અનાદિથી પકડી જ નથી. મળ્યું બધાને? હા, પાના નંબર 97. આ પાના હમણાં વાંચતા હતા ને એના ઉપર જ છે નીચે. મૂળ વાતને તો અનાદિથી પકડી જ નથી, અનાદિથી એમને એમ. જો કાકા, અવતાર આવ્યો, શું છે? અવતાર આવ્યો અને અવતારમાં જે સંયોગો મળ્યા, બોલો શું બોલ્યા ગુરુદેવ? એમાં હલવાણો. મારી પાસે ગાડી છે, મારી પાસે ઘોડા છે, મારી પાસે રૂપકડી બાયડી છે, કરોડોની મિલકત છે, હા, મારે 3 દીકરીઓ છે, બધી બહુ સુખી છે. તું દીકરી પુરાણમાં જ ભાવ પૂરો કરવાનો. હા, હવે તારા મમ્મીને કહું છું, બેઠા છે સામે. આ કેવળ વંદનાબેનનો દાખલો નહીં ભૂપતભાઈ, આપણી બધાની કથા આવી જ છે. જ્યાં જે સંયોગો મળ્યા, હા, પ્રાપ્ત પર્યાયમાં તન્મય. મન સાવધાન. શું છે આગળ? મન સાવધાન રખના છે ને, રહેના. મને યાદ નથી આવતું. મન સાવધાન રહેના પોતાના મનને કહે છે, ચિત્તને કહે છે. પર્યાયો આવનારી જનારી મહેમાનો છે, એમાં તું વહેમા, ઇનમે નહીં બહેના, મન સાવધાન રહેના. હા, જો એમાં અવતારમાં જે સંયોગો મળ્યા, એમાં સલવાણો દેહ પૂરો થઈ ગયો. સાંભળો, ભૂતપૂર્વ અમદાવાદ, વર્તમાન રાજકોટ ને અમારા પિયરમાં તો બધા સ્થાનકવાસી, જે સ્થાનકવાસીમાં પેદા થયા એ સ્થાનકવાસીની જ પદ્ધતિ પરંપરામાં ભાવ પૂરું કરે. માને દીકરીની વાત જ મગજમાં નહીં બેસે. હા, તું ખબર છે દિગંબરોમાં પરણી છે એટલે તું દિગંબરની ગીત ગાય, પણ અમારે ત્યાં તો મહાસતીજી. જો આ પ્રાપ્ત પર્યાયની વાત, શ્વેતાંબરમાં પેદા થયા તો શ્વેતાંબરની પદ્ધતિ પરંપરા. શ્રીમદજીમાં ગયા તો તું પક્ષાતિક્રાંત કેદી થઈશ. હા, બહુ વિચારવા જેવી બાબત છે ભાઈ. હા, એમાં સલવાણો દેહ પૂરો થઈ ગયો અને જાય પાછો. ક્યાં જાય? બોલો બેન હર્ષાબેન. નરક અને નિગોદ. હા, અરે રે, અવતાર કરીને એની જિંદગી આખો અવતાર ગયો, અવતાર કરીને આખો અવતાર ગયો. શું બોલ્યા? અવતાર કરીને અવતાર ગયો અનંતકાળનો. હા, એ અવતાર રહિત થવાની દ્રષ્ટિ છે એ ન કરી. જેમાં અવતાર જ નથી એની દ્રષ્ટિ ન કરી. વિદેશીના વ્યાખ્યાનોમાં
આવા 10, 12, 15 તો વૈરાગ્યના ઉદ્ગારો આવે. આપણી પાસે સમય નથી હોતો, 2, 3, 4 બોલીએ એનું વ્યાખ્યા કરીએ એટલામાં સમય પૂરો થાય. થોડુંક ગંભીરતાથી આ વિષયને વાંચજો. 4 ગાથાઓમાં બૌદ્ધ મતની જે માન્યતા હતી ક્ષણિકવાદની, એનું ખંડન, એનો સરવાળો આ એક કળશમાં કહીને એની પણ બધી ચર્ચા કરી છે. ખૂબ સરસ બધો વિષય આવ્યો છે. આમાં લઈને બેસો 2 વખત 4 વખત ગુરુદેવશ્રી સ્વર્ગમાં બેઠા બેઠા જોઈને પ્રસન્ન થાય. વાહ મારો શિષ્ય, સવારે 8:15 થી 9:15 વાંચો અને વળી પાછું બપોરે પણ વાંચે છે. જા બેટા, તને એવું પુણ્ય બંધાશે, ભવિષ્યમાં તું બપોરે નિદ્રાધીન ન થતા સામાયિકની મુદ્રામાં મુનિપણો અંગીકાર કરીશ. કેમ કે બપોરે સૂવાનો સમય ન હોય. બપોરનો સમય શેનો હોય? સામાયિકનો. ગઈકાલે મને કહો કે બેનનો ફોન આવ્યો, મને કહે કે 2, 2:15 વાગે મુંબઈથી, મને કહે કે સાહેબ હોતા છો? મને કાં તમે આવું પૂછો છો? બપોરે હોવાનો ટાઈમ થોડુંક છે, સામાયિકનો ટાઈમ છે. પ્રમાદમાં સમય નહીં ગાળો, પ્રમોદમાં સમય વ્યતીત કરો. શું કીધું? હા, શું રસિકભાઈ બોલો તો? સંજયભાઈને છે ને 1-2 પંક્તિ આપણે સંભળાવીએ. ભાગ્ય જોગે આજે 7 વાગે આવ્યા છે. હા, સોતે હુએ ભૂલતે નહીં. શું કીધું? सोते हुए भूलते नहीं कि मैं कौन हूँ. हाँ, रात्रे 2 वागे हूँ राड पाड़ो भूपतभाई तो कौन आवશે બહાર? सोते हुए भूलते नहीं कि मैं कौन हूँ और जागते हुए भी जानते नहीं कि मैं कौन हूँ. આ આપણી વિડંબના છે. हाँ, जागते हुए भी जानते नहीं કે વે મેં કોણ હું. ચલો આ ગાઓ, 2 લીટી ગાઓ. આપણે આજે રાત્રે છે ને, રાત્રિના સ્વાધ્યાયમાં આ ભક્તિનો આનંદ આપણે લેશું. ધન્ય હૈ વે જીવ જિનકે આત્મા હૈ જ્ઞાન में, आत्मा है ज्ञान में. आत्मा में तो ज्ञान है, આત્મામાં તો જ્ઞાન છે, પણ આમાં આત્મામાં જ્ઞાન છે એની વાત નથી કરતા. धन्य है वे जीव जिनके, बोलो, आत्मा है ज्ञान में, आत्मा है ज्ञान में. जो धन्य એમણે કીધું છે, આપણે રાત્રિના સ્વાધ્યાયમાં ચાલે છે ને ધન્ય મુનિ દશા, એના માટે આ વાત યાદ આવી મને. मुक्ति पथ अनुरागी भविजन पाति पद निर्वाण है, पाति पद निर्वाण. मुक्ति कोना भाग्यમાં? मुक्ति पथ अनुरागी भविजन. केवा भविजन? मुक्ति पथ अनुरागी भविजन पाति पद निर्वाण है, पाति पद निर्वाण है. આવા ધન્ય ધન્ય મહામંગલમય પવિત્ર જીવન આપણા સૌનું થાવ, એવી રીતે આ સિદ્ધાંતોની સથવારે હંમેશને માટે આપણે બની રહીએ. પંડિત રવિન્દભાઈએ એક પ્રવચનમાં કીધું, તો હીણ પુણ્યના પ્રસંગો સાથે ચોંટીને નહીં રહે, સાતિશય પવિત્રતાના પ્રસંગો સાથે ચોંટીને રહે. એનો અર્થ 2, 4, 6 કલાક સ્વાધ્યાય કર, તત્વ ચર્ચા કર, અભ્યાસ કર. બહારના ક્રિયાકાંડો કરીને સંતુષ્ટ નહીં થા. ઓમ શાંતિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो